श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनउँ रघुबर विमल जसु जो दायक फलचारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમને મંગળવારે સૂર્યોદય પછી ચિત્ર નક્ષત્ર મેષ લગ્નમાં ત્રેતાયુગના છેલ્લા તબક્કામાં પિતા વાનરરાજ કેસરી અને અંજની માતાના પેટે અંજનાદ્રી પર્વત ઉપર માતંગ ઋષિના આશ્રમ નજીક થયો હતો. હિન્દુ ગ્રંથોની અનુસાર હનુમાનજીની માતા અંજના પહેલા સ્વર્ગની અપ્સરા હતી, જે ઇન્દ્રની સભામાં રહેતી હતી. એકવાર શક્તિશાળી સાધુ ધ્યાન કરી રહ્યા હતા ને સાધુનું વાનર સ્વરૂપ જોઈને અપ્સરા સુંદરી કે જે અંજના મજાક ઉડાવતા પથ્થર માર્યા, જેથી સાધુ ક્રોધિત થઈને અંજનાને શ્રાપ આપ્યો કે જ્યાં સુધી તેઓ એક શક્તિશાળી પુત્રને જન્મ નહીં આપે ને ત્યાં સુધી તેઓ વાનર સ્વરૂપમાં જ રહેશે. સાધુના શ્રાપને કારણે ફરી કે જે અંજના સ્વરૂપે જંગલોમાં 1000 વર્ષ સુધી તેમણે વ્રત અને ઉપવાસ કર્યા. ભગવાન શિવને પુત્ર તરીકે મેળવવા માટે કઠોર તપશ્ચર્યા કરી. ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવે એક અમર પુત્ર પ્રાપ્ત થશે એવું વરદાન અંજનાને આપ્યું, જેઓ ભગવાન વિષ્ણુના સૌથી મોટા ભક્ત થશે. જે ત્રેતાયુગમાં વિષ્ણુ ભગવાન શ્રી રામનો અવતાર લીધો હતો ને તેવા આશીર્વાદ અંજનાને ભગવાન શિવે આપ્યા. બીજી તરફ અયોધ્યાના રાજા દશરથ પુત્રની પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટીનો યજ્ઞ કરી રહ્યા હતા. ત્યારે યજ્ઞકુંડમાંથી નીકળેલી ખીરનો એક ભાગ પવનદેવ દ્વારા ઉડીને માતા અંજના સુધી પહોંચ્યો. અંજના માતાએ ખીરનો પ્રસાદ ગ્રહણ કર્યો હોવાથી પવનદેવના માધ્યમથી અસંભવ બન્યું, જેથી અંજની પુત્રને પવન પુત્ર પણ કહેવામાં આવે છે. જ્યારે અંજની પુત્ર સૂર્યને ફળ સમજીને લેવા જાય છે ને ત્યારે ઇન્દ્રદેવને લાગ્યું કે આ બાળક સૂર્યને ગળી જશે. ત્યારે તેમણે બાળક ઉપર પોતાના શસ્ત્ર વજ્રથી પ્રહાર કર્યો. વજ્રના પ્રહારથી બાળકના જડબા પર વાગ્યો, જેના કારણે તેનું જડબું એટલે કે હળ પછી થોડું વંકાય એટલે વાંકું થઈ ગયું. તેઓ મૂર્છિત થઈને નીચે પડ્યા. આથી પવનદેવ ક્રોધિત થઈને સૃષ્ટિમાં વાયુનો પ્રવાહ રોકી દીધો. બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. બધા દેવતાઓએ પવનદેવને મનાવ્યા અને બાળકને ફરી જીવિત કર્યા. તમને ખબર છે આ બાળકનું નામ હનુમાન કેમ પડ્યું? હનુ એટલે જડબું અને માન એટલે વાળું કે ધરાવનાર. આમ બાળકનું નામ હનુમાન પડ્યું. કેટલાક વિદ્વાનો હનુમાનના શબ્દની વ્યાખ્યા આધ્યાત્મિક રીતે કરી હતી. હનુ એટલે હનન કરનાર, નાશ કરનાર. માન એટલે અભિમાન, જેણે પોતાના અભિમાનનો નાશ કર્યો છે. જેઓ અત્યંત શક્તિશાળી હોવા છતાં હંમેશા નમ્ર અને શ્રીરામ ભક્ત તરીકે ઓળખાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે દરેક દેવતાઓએ તેમને અદ્ભુત શક્તિઓ આપી. બ્રહ્માજીએ લાંબુ આયુષ્ય અને કોઈ પણ અસ્ત્ર શસ્ત્રથી ન મરવાનું વરદાન આપ્યું. ઇન્દ્રદેવે વજ્ર જેવું કઠોર શરીર આપ્યું. પવનદેવ એટલે કે વરુણદેવે પાણીથી ક્યારે ભય ન લાગવાનું વરદાન આપ્યું. યમરાજ એ યમદંડ અને રોગ મુક્તિનું વરદાન આપ્યું. હનુમાનજી શિવના અંશા અવતાર એટલે કે રુદ્ર અવતાર માનવામાં આવે છે. તેમની પાસે અસીમ દેવી શક્તિઓ છે, જે નકારાત્મક શક્તિઓ કરતાં પણ ઘણી વધારે શક્તિશાળી હોય છે. હનુમાનજી ચિરંજીવી એટલે કે અમર હોવાથી પૃથ્વી પર સદેહ બિરાજમાન છે. જ્યાં પણ રામકથા કે રામાયણનું ગાન થાય છે ને ત્યાં તેઓ અદ્રશ્ય રૂપે હાજર રહે છે. ઓમ હનુમતે નમઃ. ઓમ હનુમતે નમઃ.